મિત્રો તમે વાઘ અને હરણનો જે શિકાર છે એ તમે જોશો, એની વાતો ઘણી સાંભળી હશે કે કોઈ તમે જંગલમાં જાઓ તો કોઈક જગ્યાએ વાઘ હરણની પાછળ પડ્યું હોય ને એને ફાડી ખાધું હોય. એટલે મિત્રો આમ તો તમે જોવા જાઓ ને તો હરણ છે ને એ હરણ સૌથી વધારે સ્પીડી દોડી શકે ને એવું પ્રાણી છે. પ્રતિ કલાકે લગભગ 50 થી 60 કિલોમીટરની ઝડપે એ દોડી શકે એવું પ્રાણી છે. અને સામે જે વાઘ છે ને પ્રતિ કલાકે લગભગ 5 થી 6 કિલોમીટરની સ્પીડે ભાગી શકે એવું પ્રાણી છે. પણ જ્યારે વાઘ એના શિકાર પાછળ પડે છે, હરણ પાછળ પડે છે, ત્યારે હરણ પોતે મનથી હારી જાય છે કે હવે આપણે મરી ગયા બોસ, પાછળ વાઘ પડ્યો છે ને હવે આપણો શિકાર નક્કી જ છે, આપણને મારી નાખશે. અને એ મનથી હારી જાય છે ને એટલે એનો 100% શિકાર થઈ જાય છે, એનો શિકાર વાઘ કરી લે છે અને હરણને ફાડી ખાય છે એ વાઘ. એટલે મિત્રો આવું જ આપણા જીવનનું છે કે જો તમારા સામે કોઈ એવી મોટી આફત આવે ને, જો તમે મનથી હારી જશો ને તો 100% તમારી હાર નિશ્ચિત છે. કોઈ પણ પરિસ્થિતિ હોય તમે મનથી હારવાનું નહીં. મનથી એકવાર નિશ્ચય કરો કે હું એની સામે લડીશ, આ પરિસ્થિતિ સામે લડીશ, તો 100% તમે તમારી આ જે તકલીફવાળી જે પરિસ્થિતિ છે એની સામે તમે 100% વિજય મેળવશો, એમાં સફળતા મેળવશો. એટલે જીવનમાં ક્યારે પણ નિરાશાજનક વિચારવું નહીં અને મનથી હારવું નહીં, તો જ તમે જીવનમાં 100% સક્સેસ જશો. શું કહેવું મિત્રો, સાચું ને? જય ત્રિવેદીના હર હર મહાદેવ.